બોલો ગોપીનાથજી મહારાજની જય. આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ નેનોમાં ને, અને આજે વેડોડ ધામને આંગણે કંચન વર્ષા મે. જોકે હવા 11 થઈ ગયા છે, થોડુંક મોડું કહેવાય, પણ હવે કાર્યક્રમ આપણે રાત્રિના છે એટલે, અને હવા 11 પછી જોકે બોલવું એટલે કતાર ગામમાં લોન વગર ફ્લેટ લીધા જેવું અઘરું છે. માટે તમે બધા વરસતા રહેજો. અને એમાં વેડોડમાં કાર્યક્રમ અને વેડોડમાં બોલવું એટલે હોમિયોપેથિક ડોક્ટરની ગોળી લીધા જેવું છે. હોમિયોપેથિકમાં આપણે ગોળી લેવા જઈએ તો 6 ગોળી લેવાનું હોય ક્યાં આપણને, એટલે આપણે ટાંકણામાં લઈને 8 આવી જાય, 2 પાછી નાખી તો 4 અંદર કરી જાય. એટલે ઘણું ટફ છે, પણ સરસ મજાનો આવો માહોલ, અને એમાંય ઘનશ્યામ મહારાજના દુઆથી મારે કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. ત્યારે આકોટા પડકારા કરજો. અને પ્રેમથી જો કરો પોકાર તો કરતા ઈ સૌના કામ. અને પ્રેમથી જો કરો પોકાર તો ઈ કરતા ઈ સૌના કામ. પણ વેડોડ મંદિરમાં બિરાજતા અરે રે શ્રી લાડીલા ઘનશ્યામ. પણ દર્શન કરતા હૈ ઉઠરે અને સંતાપો મટી જાય તમામ. પણ સુખ આપતા સર્વને અરે રે એવા લાડીલા શ્રી ઘનશ્યામ. પણ ત્રિવિધિના તાપથી અને તરત જ આપે વિશ્રામ. પણ સદાય તમને સંભાળ્યા કરું અરે રે શ્રી લાડીલા ઘનશ્યામ. પણ શ્રદ્ધા રાખી અને સત્સંગ કરે તો આવે એ તો આપે પોતાનું ધામ. અને આ સંતોના જોને સેવેલા અરે રે શ્રી લાડીલા ઘનશ્યામ. પણ શરણ સ્વીકારો શ્રીજીનું અને રાખો ખુમારી આઠો જામ. પણ તો અંતકાળે ઈ જરૂર આવશે અરે રે જોને લાડીલા ઘનશ્યામ. એવો સરસ મજાનો આજનો માહોલ. જોકે 6 વર્ષથી આ ઉત્સવની તૈયારી ચાલતી હતી. આમ તો વર્ષથી નહીં, 6 વર્ષથી આપણે દશાબ્દી ઉજવવાનો હતો બહુ મોટો, પણ કોરોના આવીને બટકું ભરી ગયો. અને હવે આપણે આ 5 દશાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ. જોકે મારે તમને વિશેષ હાસ્યરસ પીરસવાનો છે, આનંદ કરાવવાનો છે, પણ એ પહેલા ભગવાનને દુહા છંદમાં યાદ કરીએ. કેલા દદીનો કાંટો હોય અને બ્રહ્માનંદ સ્વામી કલમ લઈ અને લખે અને ભગવાન રાસ રમે. તો ગમ મમ ઘુઘરુ ગમંક ઠમ મમ ઝાંઝર ઠમંક. સહજાનંદ સ્વામી એ છપૈયા પ્રગટી ને ધર્મ ભક્તિ ઘેર જો ને આવ્યા અવતારી. ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સૌને જીવ્યા સુખકારી. શિક્ષા પત્રીનું પાન વચના મૃતગ્રંથ મહાન નિર્વિકારી સંત યા પગેવા તપધારી. સ્વામિનારાયણ ધર્મ એમને આપ્યો જોડ એવા કરોડ વંદન કહો
કહું સહજાનંદ સ્વામી. અને હરે કૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે, સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને, નીલકંઠ બોલું ત્યાં નિર્વિકાર થાવું ને, નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તને. સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાને, નાલકરણ ઘનશ્યામે મોહિયા છે મનને. સ્વામિનારાયણ ધર્મ એમને આપ્યો એ જોડ, એવા કરોડ વંદન કહું સહજાનંદ તમને, કરોડ વંદન કહું સહજાનંદ તમને, કરોડ વંદન કહું સહજાનંદ તમને. આવા કરોડો કરોડો પાડો તાળી પડાય, વાંધો નહીં. જો આપણે એવું નહીં રાખવાનું કે પોલીસ વાળા આવે ત્યારે પાડવી, નેતા આવે ત્યારે જ પાડવી, અભિનેતા આવે ત્યારે જ પાડવી, કોઈ મોટા માણસો આવે ત્યારે જ પાડવી. હું કઈ નાનો નથી, કારણ કે 42 વર્ષ મેં પૂરા કર્યા હમણાં. આમ કોઈક મને પૂછે ને કેટલા વર્ષ, તો હું 37 વર્ષ જ કહું છું. મને એક ભાઈ કે 5 વર્ષ શું કામ ઓછા કહો? મેં કીધું 3 કોરોનામાં ગયા, એક GST માં ગયું, એક નોટબંધીમાં ગયું. આ 5 વર્ષ કઈ થયું જ નથી, એટલે 5 વર્ષ કાઢી જ નાખવાના. જોકે બહાર અમે ડાયરામાં જઈએ ને તો એના બધા પૈસા બહુ ઉડાડતા હોય, આમ પૈસા ઉડાડે, પછી પૈસા એક તારા આમ સ્ટેજ ઉપર ઢગલો થતા ને પછી 2 છોકરા પૈસા વીણવા આવે, આમાં 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 પૈસા વીણે. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ત્યાં પૈસા વીણતા વીણતા ઘણા અમારા મોજા ખાઈ લીધા. એટલે મેં કીધું એક તો 2 જોડી હોય એમાં બહાર નીકળવી, તારે એક હારા પહેર્યા હોય એ તમે ખાઈ લ્યો. હા, અમારા સંજયભાઈ મારા મિત્ર છે આવ્યા, મને કે અત્યારે સુરતમાં શું હાલે? મેં કે અત્યારે સુરતમાં 2 જ વસ્તુ હાલે છે, એક જેની અને એક હેલ્મેટ. જેની? હા મમ્મી. શું મમ્મી? રિંગના મમ્મી, રિંગના સાફા મેચિંગ મેચિંગ મમ્મી, અને એક હેલ્મેટ. હું અહીં આવ્યો, આ લોકોએ કાંઈ નહોતું પહેર્યું. મેં કીધું છે ને તમે સાફા પહેરી લ્યો. સાફા વાળાને પાઘડી વાળાને હેલ્મેટ મેટ સૂટ આપીશ. હા, એટલે એમ નામ પહેલી લીધા. અહીંયા હમણાં કોઈ સાહેબ આવે તો ઉપાધિ નહીં, દંડ ફાટવાની. આમ નામ હેલ્મેટનો કાયદો રહ્યો ને તો ફિલ્મે ગુજરાતી આવવાના, વીર હેલ્મેટ વાળો. હેલ્મેટ મારું લેતા જાજો. હેલ્મેટમાં માથું નથી આવતું. હેલ્મેટ પહેરું સાજણ સાંભળે. હેલ્મેટ લાખનું, મેમો 1.25 લાખનો. તમને નવું લાગે તાળી પાડતા રહેજો. અને ગાડી એ બધા હેલ્મેટ ટીંગાડી રાખે છે. આમથી સાહેબ ને ભાડે જાય ને પહેલે અમુક અમુક તો ઊંધું પહેલે ગાડી ભટકાડે છે. વાંહે બૈરા બેઠા હોય ને હાથમાં આપી દે હેલ્મેટ. આમથી સાહેબ ને ભાડે નાખમાં ઊંધું પહેરાવી દે, થાંભલામાં વયા જાય છે. હા, અને જ્યાં જાય ને ભાણીઓ હારે નારે ફેરવવાનો. આ ભાણીઓ કહેવાય ને તેડી જ રાખવાનો જ્યાં જાવ ત્યાં. અને હવે પાછું નવું નીકળ્યું, સિગ્નલ પડી જાય ને આપણે ઉભા રહી જાવી તો ત્યાં આવે પોલીસ વાળા, આમ કેમેરો લઈને ફોટો પાડ લે. હું સિંગણપુર 4 રસ્તે હેલ્મેટ નહીં પહેરવાનું ઊભો રહી ગયો. આમથી એક ભાઈ આવ્યા, મારે આમ દાંત કાઢતા મેં કીધું કલાકાર છે એટલે ઓળખી ગયા છે. દાંત કાઢતા આવ્યા ફોટો પાડ્યો. અમારા કલાકારોના ફોટો તો બધા પાડતા હોય, ફોટો પાડ્યો. હું તો હરખાઈ ગયો, મેં કે સાહેબે આપણો ફોટો પાડ્યો. ઘરે ગયો ને તો મેસેજ આવ્યો 500 રૂપિયા દંડ ભરી જાય. એટલે બોલો. અને પછી તો હું તો હેલ્મેટ પહેરું હું, એટલે 500 રૂપિયા મંદિર કાઢવાય ક્યાંથી? સવારે જાગીને હું બ્રશ કરવા મળ્યો ને તો આંધળું દેખાવા મળ્યું. મેં આંધળું કેમ દેખાય છે? તો છોકરો મને કે તમે હેલ્મેટ પહેરીને હોઈ ગયા, તો ટ્યુબ બધી કાચ ઉપર લાગી ગઈ છે. હેલ્મેટ જે મગજમાં ગરી ગયા છે બધાને. પણ મને એક ખબર નથી પડતી, હેલ્મેટ વગરનો માણસ તરત કેમેરામાં પકડાઈ જાય છે. ગટર વગરના ઢાંકણાથી નથી દેખાતા. પંદર વર્ષના છોકરા ગટરમાં ગરી જાય છે, એનું કંઈક કરો. હા, હેલ્મેટ વગરના ફાટ દઈને બધાને દેખાઈ જાય છે. ઓલા કાલ ભડાકા કહીને વહી ગયા, હજી નથી પકડાણા. તંત્રે થોડુંક વિચારે. અને તમે જુઓ અત્યારે નવું ઢાવ નીકળ્યું, પીયુસી ઘટાવો. હા, પીયુસી 50 રૂપિયાનું ઘટાવો ને તો તમારી ગાડીમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળતો હોય ને તો 50 રૂપિયામાં ઓક્સિજન મળે નીકળવા. એટલે બોલો, તમે ક્યાંય ભાલ્યું?
પીયુસી કઢાવો તમારી ગાડી રિપેર થઈ જાય. અને આ દેશમાં વધારેમાં વધારે સક્રિયમાં સક્રિય કોઈ તંત્ર હોય ને તો નો પાર્કિંગમાં પડેલી ગાડી ઉપાડવા વાળા. તમારી વાટે જ ઉભા હોય, ઘોડી ચડાવવા ના ઉપાડ લે. અને રવિવારે ચાલુ. મેં તો નક્કી કર્યું છે હવે ઓલા આપણે વાડીએ ભૂંદડા તગડવા માટે ઝટકા મશીન મેકવ્યું છે ને ગાડીએ ઝટકા મશીન મેકવું છે. મારા બેટા કેવું લાવ્યા છે. હમણાં તે કાંઈ સિગ્નલ પડી ગયું ને તો એક જણો સિગ્નલ તોડીને ભાગ્યો. તે વાહે ત્રણ ઉભા હતા એને એમ થયું કે આ એક વયો ગયો એટલે આપણે ત્રણે વ્યૂ જવાય. ત્રણે વી ગયા. પહેલો હતો ને એને સાહેબે ન પકડ્યો, વાહેલા ત્રણે પકડ્યા. તો સાહેબને કીધું ઓલા કે જો આગળ વયો ગયો અને તેમ જવા દીધું અમને ત્રણે કેમ પકડ્યા? આગળ વયો ગયો જવા દીધું અમને ત્રણે કેમ પકડ્યા? સાહેબ કે એ માર્કેટિંગ વાળો હતો. ઈના તોડાવે, ઈના આપણે પાસે દંડ ભરાવે. હા, અને તમે જો એટલું બધું અત્યારે મંદી એટલી બધી તમે જો હમણાં માર્ચ મહિનો ગયો ને બધાના ઇન્કમ ટેક્સની પૂછપરછ આવતી છે. હવે મારી ઓફિસ 106 નંબરમાં આવે, 206 નંબરમાં કોઈકને તપાસ કરવાની અને સાહેબ ભૂલ્યા 106 નંબરમાં આવી ગયા. હું તો બેઠો તો ફરતા ફરતા શાર આવીને ઊભા રહી ગયા કે લાવો તમારો હિસાબ. તો મેં તો રોજ મેળ આપ્યો. આમ એક પછી એક પાના સાહેબ ફેર વાત કરી કે આમાં લખાણ જ નથી. મેં હું અત્યારે મંદિરનું કાંઈ ધંધો હાલે ને હું મંત્ર લેખન કરો સ્વામિનારાયણ મને કાંઈ ઝીણા અક્ષર છે એનો હિસાબ છે. મેં તમે જોઈ લો. હા, 3 કલાક બેઠા, 4 કલાક બેઠા. મને કે ગયા વર્ષનો રોજ મેળ લાવો. મેં અહીંયા ન હોય, તો ઘરે છે. મને કે સાવ લઈ આવો. મેં મારી પાસે ગાડી નથી, ગાડીઓ મારી ગાડી. મેં લાવો તમારો હેલ્મેટ. લઈને આવ્યો, જોયું એ કે આમાંય કાંઈ નથી. મેં કીધું સાહેબ તમને વાત કરું, તમે 6 કલાક તે મારા ઓફિસે બેઠા છો. કોઈ દલાલ આવ્યો કે નહીં? કોઈનો ફોન આવ્યો નહીં? કોઈ વેપારી આવ્યો નહીં? કોઈ કારીગર આવ્યો નહીં? શું છે મારી પાસે જાવ ને બાપા એથી. એમાં ફોનની રિંગ વાગી. મારો ફોન લઈ લીધો. હવે ફોન ઉઘરાણીવાળાનો. અને ફોન કાને રાખ્યો અને ઓલાએ જે હોફળી છે, કારણ કે હું 6 મહિના પહેલા ઉછીના લઈ આવેલો અને 3 મહિનાથી ફોન જ નહીં ઉપાડેલો મેં. આમ ઓલાએ ફોન કાને રાખ્યો અને ફાયરિંગ કર્યો. એ મારા અહીંથી બોલાય નહીં. આપણે અમુક ઓડિયો એમાં ખરાબ બોલાઈ ગયો હોય કેમ અવાજ ગૂંચવી નાખે. ઓલા ફોન આમ ઉપાડ્યો ને અને ઓલા શરૂ કર્યું અને આમ તો ઓલો સાહેબનું મોઢું. મને કે આટલું આવું કોણ બોલે? મેં કરો વાત કરો, તમને શોખ છે. અને સાહેબે ફોન ના એટલે હું છે મને ક્યાં? મેં કીધું કરો લો તમે વાત, તમારે જ્યાં ત્યાં રેડ ઉપાડી લેવી છે. મને કે ભાઈ આ કેટલા રૂપિયાનો મુદ્દો છે? મેં કીધું 5000 રૂપિયા. મને કે હાલે 5000 રૂપિયા, એટલી બધી ગાડીઓ ન સંભળાય 5000માં. વૈયા ગયા હોર સાહેબ. હા, હમણાં તો એક નેતાજી છે ને એના સુરતમાં કાંઈક પ્રોગ્રામ હશે, ઇન્ટરવ્યૂવાળા લઈને ગયા માયક લઈને, આમ ઇન્ટરવ્યૂ કે તમારું લેવાનું છે. તો કે અહીંયા મારે બધા વેપારીઓને બહુ મળવાનું છે એટલે અહીંયા હું બીજી છું. કાલે તમે ધાંગધ્રા મારો પ્રોગ્રામ છે ને સભા ત્યાં આવો. તે ઓલા ઇન્ટરવ્યૂવાળાએ પૂછ્યું કે ધાંગધ્રાનો સ્પેલિંગ બોલો તો. હવે સાહેબને ધાંગધ્રાનો સ્પેલિંગ આવડતો હોય તો ત્યાં ખારી પોસ્ટ ઉપર ન હોય. તો સાહેબ કે રહેવા દો ને, પમદી બોટાદ આવજો. પમદી કે બોટાદ આવજો. હા, હમણાં એક ભાઈનો એક્સિડન્ટમાં કાન કપાઈ ગયો ને કાન, તો હોસ્પિટલમાં ગયા. તો ત્યાં જઈને કે મારે કાન કપાઈ ગયો છે. અત્યારે બધા દેહદાનમાં બહુ બધા બોડી આવે છે, તો કોઈ કાન આવે તો કહેજો ને. તેમને કોઈક બેન તો ઓફ થઈ ગયેલા. એ કે લેડીઝનો કાન છે હાલશે? કાન વિંધેલો હોય તમારે બુટી નહીં પહેરવાની. એ કે લેડીઝનો ફિટ કરી દો, કાંઈ વાંધો નહીં. કાન ફિટ કરી દીધો. 3 મહિના પછી કે તપાસ કરી દેજો. 3 મહિના પછી તપાસ કરાવવા ગયા. ડૉક્ટર કે કેમ છે? કાંઈ વાંધો નથી આવતો ને? સંભળાય છે ને? એ કે સંભળાય છે, બધું સમજાતું નથી. કાન કે લેડીઝ રહ્યો ને સંભળાય બધું, સમજાતું કાંઈ નથી. હમણાં 4-5 જણા બેઠેલા ને તો એક જણા જઈને પૂછ્યું ને કે બુધાલાલની પડી છે કે? બુધાલાલની ક્યાં? મારા બાપની મને જ પડી. ઓલો તમાકુ બુધાલાલની કે આવડા ઓલા બુધાલાલને ઉતારે. આપણે એમ મંદિરે મહોત્સવ આપણે તો એટલે દભુલી 4 રસ્તા ગેટ બનાવતા હતા, સરસ મજાના ગેટ ઊભા કર્યા ને તો ત્યાં સ્વયંસેવકો સેવા કરતા હતા. એટલે હું નીકળ્યો, ને ઊભો રહ્યો 2-5 મિનિટ. ત્યાં એક ભાઈ આમથી આવ્યા, એક આવડું મોટી કોડિયું હતું, અંદર 7-8 બરફીના બટકા. મને કે લ્યો બધા કંઈક બરફીનું બટકું જમી જાવ.
એટલે અમે તો 11:30 સેવા કરીને ભૂખ તો લાગી જાય, બધા કંઈક બરફીનું બટકું જમી ગયા. મેં કીધું બહુ સારી બરફી ભાઈ, ક્યાંથી લાવ્યા? એ ક્યાંય ડબોલી 4 રસ્તે ઓલા બધા મરી જાય પછી માથે ઉતારે ને, તે કે ઉતારેલો હોય કે અમને તો એમ કે સ્વામિનારાયણ કાંઈ ઉતારમાં માને ને તમને ખવડાવી દીધી. બોલો અમે ખાઈ ગયા તો કેટલા 15 દી ત્યાં અમને કાંઈ થયું નથી. બોલો આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. હા, અને આપણને કેટલા બધા સુખિયા કર્યા. આવા ઘરે ઘોર કળી કાળની અંદર આવો સંપ્રદાય મને તમને મળ્યો, આવા સાધુ મળ્યા. કાલે જ વાત થઈ હતી ને ગુણાતીત જોગની, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી સાધુ મને મળ્યા આ જેતપુરના જોગી. વાણી જેની વચના મૃત જેવી અને મળતો આવે પ્રાસ, વાણી જેની વચના મૃત જેવી અને મળતો આવે પ્રાસ, વાલભ ભર્યા વેણ વધતા એવા અમારા ગુરુ પ્રભુ ચરણદાસ. જેની દયાથી, જેની છત્રછાયામાં આપણે સરસ મજાનો આવો કાર્યક્રમ માણી રહ્યા છીએ. દિવ્ય પંચદશાબ્દી મહોત્સવ, એની આપણે મજા કરી રહ્યા છીએ, એવું સુખ લઈ રહ્યા છીએ. અને કાલે પોથી યાત્રા તમે જોવો, ધબધબાટી બોલાવી દીધી. હું તો કહેતો હતો અમારા પ્રમુખ યોગ વાળા રોડે તો ફૂટે 150 રૂપિયા ભાવ વધી ગયો. આવી પોથી યાત્રા ક્યારે નથી નીકળી. હા, ત્યાંથી નીકળ્યા ને તે 550 બહેનોના માથે પોથી હતી. અહીં પૂગ્યા ને તો 200 માથે હતી, 350 હાથમાં હતી. કારણ કે લોકો દોડવાનું જ થયું. ઓલા બધા કે હું છે આ, અને ઢોલ વાળા જે ધબધબાટી બોલાવે મારી પાસે આવે, આમ વગાડે એને એમ કે પૈસા નાખશે. મેં કીધું પૈસા અમે ઢોલ માં નહીં, અમે ગલ્લામાં જ નાખીએ. અમે ગલ્લા વાળા છીએ, બીજે ક્યાંય નો નાખીએ પૈસા. પણ આવો આપણને સત્સંગ મળ્યો, આવા ભગવાન મને તમને મળ્યા. આ કામની અંદર આ કઈ ઓછા રૂપિયા થતું નથી. ઘણા કહેતા દેશકાળ મોળા છે, દેશકાળ મોળા છે, પણ સ્વામિનારાયણ ભગવાનના ઘરે કાંઈ મોળું હોય નહીં. કાલનો માહોલ તમે જોયો ને, એટલા બધા દિવ્ય કાર્યક્રમો. કમિશનર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થાય, એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ આપણે. વાલા ભક્તજનો, જેમણે આખા સુરત શહેરમાં શાંતિ અને સુરક્ષાની દિવાલ મજબૂત કરી છે, એવા આપણા માનનીય અનુપમસિંહ ગયોલત સાહેબ સીપી સાહેબને આપણે તાળીઓના નાદ દ્વારા સ્વાગત કરીશું. એમણે મહિલા સુરક્ષા માટે શક્તિ સ્ક્વોડ હોય, યુવાનો માટે યુવા કાર્યક્રમો કરી, તેમજ નશાની લત સામે જાગૃતતા જેવી અનેક પહેલોથી આપણા આ સમાજને સુરક્ષિત કર્યો છે. આજે તેઓ માત્ર એક પોલીસ અધિકારી નથી, પણ એક વિઝનરી લીડર છે. અને જ્યારે આપણા ઉત્સવમાં પધારે છે ત્યારે આવો તાળીઓના નાદ સાથે આપણે સૌ એમનું સ્વાગત કરીએ. હું વિનંતી કરીશ, સાહેબ શ્રી પૂજ્યપાદ ગુરુજી પાસે પધારશે અને આ લાડીલા ઘનશ્યામ મહારાજનો 5 દશાબ્દી ઉત્સવ આજે આ એક સાચા સમાજ સેવકનું સત્કાર કરશે. કોરોના જેવી મહામારી હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો લો લાગતો તડકો તાપ હોય, ભર ચોમાસામાં વાવાઝોડું હોય, પણ આ પોલીસ અધિકારીઓની ડ્યુટી હંમેશા 24 કલાક અવિરતપણે ચાલુ રહેતી હોય છે. ત્યારે આવા એક સંનિષ્ઠ પોલીસ અધિકારીઓને વાલા ભક્તજનો 2 હાથ ઊંચા કરી અને તાળીઓના નાદે વધાવીએ. એક એ સૈનિકો હોય છે, વીર જવાનો હોય છે, જે દેશની સરહદ ઉપર રહી અને દુશ્મનની ગોળીઓને સામે છાતીએ ઝીલતા હોય છે. અને જ્યારે આપણા અધિકારીઓ હોય છે, એ સમાજમાં રહેલા અસામાજિક તત્વોની સામે રહી ઝુંબેશ ઉઠાવી અને હર હંમેશ આપણી સુરક્ષા કરતા હોય છે. આવા માનનીય પોલીસ અધિકારીઓનું આ મહોત્સવ ખૂબ ભાવભીનું સ્વાગત કરે છે. આવો આગળ વળી પાછું કાર્યક્રમનો દોર આગળ વધારીએ. અંકિતભાઈ વાઘાણી. તો જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધાર, એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આપણે આવ્યા હતા, હવે હસતા હસતા જઈએ તો વાત જામી કહેવાય. બાકી કયેક જન્મે છે ને કયેક મરે છે, એનું નામ ગુલામી કહેવાય. પણ આવા સારા કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય, એનું નામ જ સલામી કહેવાય. માટે ભૂલા પડો તો પાછા વળી જાતા શીખજો. બદઈરાદો જો હોય તો એને ગળી જાતા શીખજો. કડવા વચન કોઈ કહે તો એને ગળી જાતા શીખજો. અને આમ દૂધમાં હાકર ભળે એમ ભળી જાતા શીખજો.
આપણને બહુ દુઃખ છે આપણા દેશમાં આવી ઘટના ઘટી, પણ આને 3 દિવસનો સમય નહીં લાગે ત્યાં બધો હિસાબ પૂરો થઈ જાય છે, કારણ કે રાજા બહુ બળિયો મળ્યો છે. આપણે એનું પાણી બંધ કર્યું કે તમારો શ્વાસ એમ બંધ કરી દઈશું, તમારી તાકાત જ નથી. બાપ બાપ હોતા હે, બેટા બેટા હોતા હે. માટે આવો સરસ મજાનો જ્યારે માહોલ છે અને દિવ્ય પંચદશાબ્દી મહોત્સવ ઉજવાય છે, ત્યારે આપણે 2 ઘડી આનંદ કરવો છે. તો સરકારી મને ક્યાં સંભળાવજો. તો દિવ્ય પંચાબ્દી મહોત્સવ ઉજવાય, લાડી લાગન શ્યામની તો વાત જ નો થાય. પંચદશાબ્દી મહોત્સવ ઉજવાય, લાડી લાગન શ્યામની તો વાત જ નો થાય. વર્ષોથી પ્રભુનું ભજન જ્યાં થાય, વર્ષોથી પ્રભુનું ભજન જ્યાં થાય, તપ કીર્તન અને ભક્તિ કરાય, તપ કીર્તન અને ભક્તિ કરાય, સર્વોપરી જેનું શિખર દેખાય, લાડી લાગન શ્યામની તો વાત જ નો થાય. સંતોનો કેવો દાખલો દર્શાય, આ સંતોનો કેવો દાખલો દર્શાય, ઉદાર ભક્તોની સેવા જ્યાં થાય, ઉદાર ભક્તોની સેવા જ્યાં થાય, શૂન્યમાંથી જુઓ કેવું સર્જન થાય, લાડી લાગન શ્યામની તો વાત જ નો થાય. જય જય સ્વામિનારાયણ. જીવન ઘડતરના પાઠો મંડાય, જીવન ઘડતરના પાઠો મંડાય, સંસ્કાર સંસ્કૃતિને સંયમ સચવાય, સંસ્કાર સંસ્કૃતિને સંયમ સચવાય, રાષ્ટ્ર ભક્તિના રૂડો ગીતો ગવાય, લાડી લાગન શ્યામની તો વાત જ નો થાય. હજારો મુમુક્ષો સત્સંગ જોડાય, હજારો મુક્ષુઓ સત્સંગ જોડાય, ભક્તોની કામના પૂરી જ્યાં થાય, ભક્તોની કામના પૂરી જ્યાં થાય, રાખના રખડતા લાખના થઈ જાય, લાડી લાગન શ્યામની તો વાત જ નો થાય.
રંગે રૂપાળા છે ઘનશ્યામ મહારાજ, રંગે રૂપાળા છે ઘનશ્યામ મહારાજ, તને તે જાણા છે રાજા ધીરાજ, તને તે જાણા છે રાજા ધીરાજ, પાલુડા સુખડા આપતા સદાય, લાડીલા ઘનશ્યામ ની તો વાત જ નો થાય. આવા આપણને મને ને તમને ઘનશ્યામ મહારાજ મળ્યા, એનો આજે પંચદશાબ્દી મહોત્સવ ઉજવાય છે. એકવાર વધાવો જોરદાર તાળી. બીજું ખાસ આટલા બધા સંતોની ઉપસ્થિતિ છે અને મને બહુ આનંદ એ વાતનો છે કે આપણા આખા સંપ્રદાયની માં જેવા સાધુ પુરાણી સ્વામી મોહન પ્રસાદ સ્વામી બેઠા છે મારી આમ. એકવાર એમને પણ જોરદાર તાળીથી વધાવો. આવા સંતો આવે, આવા અધિકારીઓ આપણા ઉત્સવની અંદર આવે ત્યારે આપણા ઉત્સવને ચાર ચાંદ જાગી જતા હોય છે. અને આખા આપણા મહોત્સવની અંદર આ સુરત પોલીસે જે આપણને મદદ કરી છે એમના પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. આપણે સરસ મજાની બાઇક રેલી, એમાં 30 થી 40 પોલીસ સ્ટાફ ભાઈઓ બહેનો આપણી સાથે હતા અને આખા મહોત્સવની અંદર ખડે પગે ઉભા રહી અને સેવા કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીથી એમને વધાવો સાહેબ. આપણે કોરોના કાળની અંદર આવો મહામારી આવી અને ડભોલી ચાર રસ્તા આપણું મંદિર, અને ત્યાં 15 થી 20 પોલીસ અધિકારીઓ એક ધારા ઉભા હતા મેઇન ચોકડી પડે. સંતોને વિચાર થયો કે આ પોલીસ વાળા ભાઈઓ ભૂખ્યા તરસ્યા આપણી સમાજની સેવા માટે ઉભા રહ્યા છે, માટે આપણે મંદિરના બારણા ખોલી નાખો, એમને પાણી, શરબત અને જમવાની બધી જ વ્યવસ્થા આપો. અને 2.5 મહિના સુધી નોનસ્ટોપ આપણે આ પોલીસ કર્મીઓને પ્રેમથી જમાડ્યા. એટલે આપણી ઉપર પણ ખૂબ રાજી છે. એકવાર જોરદાર તાળીથી વધાવો આ સેવા. કારણ કે આ સેવા જ એક સાચી સેવા છે. કોઈના માટે જીવવું, કોઈકના માટે આપણે કંઈક કરવું, કોઈકના કામમાં આવવું. પોતા માટે તો સૌ કરતા હોય, પણ આપણે આવા સરસ મજાના કાર્યક્રમો કરી શકીએ છીએ એનું કારણ આ લોકો આપણી માટે ખડે પગે ઊભા રહે છે. આજે દેશની સીમા સાચવીને ઉભેલા ભાઈઓ, એને પણ આપણે રોજે ભગવાનની માળા કરીએ, એકાદી માળા આપણે એવી પણ કરીએ કે હે મહારાજ, અમારા જે દુશ્મનો છે એ અમારી સામે બંદૂક તાકીને ઊભા છે અને અમારા જવાનોની છાતીમાં જો એ ગોળી આવવાની હોય ને બાપ, તો એની દિશા તું ફેરવી નાખજે. નિસ્વાર્થ ભાવની સેવા કરી રહ્યા છે. પુલવામા હુમલો થયો, નાનકડી એક ઘટના લઈને પાછી મારે આગળ હાસ્યનો દોર આગળ ચલાવવો છે. પુલવામા જ્યારે હુમલો થયો, 25 થી વધારે યુવાનોએ જ્યારે શહીદી ઓરી લીધી, એમાં વિભૂતિ શંકર ઢોલિયા કરી અને એક વ્યક્તિ જેના લગ્ન જીવનને માત્ર 6 મહિના થયા છે, લગ્નને 6 મહિના થયા અને પુલવામા હુમલો થયો. વિભૂતિ શંકર ઢોલિયા છે, એની છાતીમાં ગોળી ધરબાઈ ગઈ અને એનું શબ છે એ તેના ધર્મપત્નીની આગળ આવીને મુકાય છે. એમના ધર્મપત્નીનું નામ નિકિતા કૌર. દિલ્હીની બહુ મોટી કંપનીની અંદર પોતે મેનેજર હતા, પણ એના પતિના શબની આગળ આવી અને એને પ્રતિજ્ઞા કરી કે મારા પતિને વાલું શું હતું, તો કે આ દેશભક્તિ, રાષ્ટ્રની સેવા. અને મને વાલું શું હતું, તો કે મારો પતિ. તો મારા પતિને હવે જે વાલું હોય ને એ મારે કરવું પડે. પોતાની એ દિલ્હીમાં રહેલી કંપની અને એની સર્વિસ છોડી અને નિકિતા કૌર એમ કે છે હવે મારે મિલિટરી જોઈન્ટ કરવી છે. આજે નિકિતા કૌર યુટ્યુબમાં સર્ચ કરી લેજો, આપણા ફોર્સની અંદર કેપ્ટનનું એ પોતે ફરજ બજાવી રહ્યા છે. આ સાચો પ્રેમ છે, આ સાચી દેશભક્તિ છે. પ્રેમનું ઉત્તમ ઉદાહરણ શું, એમ કોઈ કે તરત તાજમહેલની સામું આંગળી ચીંધીએ છે. તાજમહેલની સામું નહીં આંગળી ચિંતા, નિકિતા કૌરને બતાવજો. બીજું વિશ્વ યુદ્ધ થયું, હમણાં જ ગયા વર્ષે આપણે રતન ટાટાને ગુમાવ્યા. બીજું વિશ્વ યુદ્ધ થયું, આખો વિશ્વ છે મંદીના માહોલની અંદર હતું. ટાટા કંપની થોડી ડાઉન થઈ. ટાટાના દરેક કારીગરોના પગાર કરવા માટે પૈસા નથી. જમશેદજી ટાટાના પુત્ર દોરાબજી ટાટા અને એમના ધર્મપત્ની છે, એ ગળામાં 254 કેરેટનો સાચો હીરો પહેરતા હતા.
એના ધર્મપત્નીએ કીધું, અત્યારે કંપની પાસે પૈસા નથી પગાર કરવાના, મારા ગળામાં રહેલો હીરો છે એ તમે બેંકની અંદર મૂકી અને બેંકમાંથી પૈસા ઉપાડો. બેંકમાં હીરો જમા કરાવી, કોઈનો હીરા કરતા ડબલ કિંમતનો અને મોટો હીરો હતો. બેંકમાંથી પૈસા ઉપાડીને દરેક કારીગરોના પગાર કરી દીધા. 2 વર્ષ થયા, પાછું તેજી આવી ગઈ. કંપની ટાટા કંપની છે, બહુ ઉપલા લેવલે આવી ગઈ. અને એ વખતે થયું એવું કે દોરાબજી ટાટાના ધર્મપત્ની જે ગળામાં હીરો પહેરતા, એ ધર્મપત્નીને બ્લડ કેન્સર થયું. બ્લડ કેન્સર થયું અને એમનું મૃત્યુ થઈ ગયું. પછી એ હીરો બેંકમાંથી છોડાવી અને દોરાબજી ટાટાએ, મારી પત્ની કેન્સરના લીધે મૃત્યુ પામી, કાલે કોઈની પત્ની કેન્સરના લીધે મૃત્યુ ન પામવી પડે એના માટે થઈ ટાટા મેમોરિયલ કેન્સર રિસર્ચ હોસ્પિટલ ઊભી કરી દીધી. આવા દ્રષ્ટાંતો આપજો. આ સાચું સમર્પણ છે. અને હું તો કહું છું, આ બધા યજમાનો થયા છે, આવા સમયની અંદર ગુરુજીના એક વચને કોઈને સામેથી કહેવામાં નથી આવ્યું. દરેક પોતાની રીતે આ ભાવ પોતાનો પ્રગટ કરી અને યજમાનો બન્યા છે, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. કારણ કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું, ગોળે ચડવાનું, મુચેતાનું, ખવરાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ ભજાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું નામ મર્દોનું કામ નથી. દુષ્કાળ દર આવે, ફાળ પડાવે, મેહન આવે, મુરજાવે, વખતે આવે, ગુનીગુન ગાવે, બહુરીજ આવે, બિરદાવે, દાતારની ભાવે, ભંડુક પાવે, નામુક આવે, દામ નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું નામ મર્દોનું કામ નથી. ઉદ્ધતનર એવા કરે ને સેવા, હલકા એવા, જડ જેવા, જન્મે દુઃખ દેવા, લાભ ન લેવા, મળે ના મેવા, માગે વાકે પિંગળ એવા, પાપ કરેવા, અનંત મરેવા, ખૂબ મતી, વિત વાવરવાનું, રણ ચડવાનું નામ મર્દોનું કામ નથી. કુમાર કર દલિત મારમ કબર કટારમ ધનકોટ દારમ ડંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ નર કઈના દારમ કરત પોકારમ મૂક ઉચ્ચારમ નામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું ના મર્દોનું કામ. અનેક પ્રેમના તાતણે બંધાઈને હું તમે અહીંયા ભેળા થયા છે. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર રામને ક્યાં જરૂર હતી સબરીના બોર ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર મહારાજને ક્યાં જરૂર હતી સગ્રામ ભગતને કુબે જવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર ભગવાનને ક્યાં જરૂર હતી ગરડા રોકાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની બાપ. નકર મારે ને તમારે ક્યાં જરૂર છે અહીંયા ભેગું થવાની. આમ તો મંદિરનો પંચદશાબ્દી મહોત્સવ છે અને મારો દશાબ્દી મહોત્સવ છે. કારણ કે આપણો પંચાબ્દી મહોત્સવ હતો ને તેથી પહેલી વખત ગુરુજીએ મને બોલવા માટે બેહાર્યો હતો અને આને 10 વર્ષ થયા. નકર મારું ડાળિયું ન આવે. પણ આ સાધુના માથે હાથ પડી ગયા અને ભગવાન ભેટાડે. આ આપણે બધા સંતોને પણ એકવાર જોરદાર તાળીથી વધાવવા આયોજન કર્યું છે ને ભાઈ. આપણે નાના સંતો કઈ પણ મારા ને તમારા કલ્યાણ કરે એવા તો આ છે જ. હા, કોઈ નાના નો આગતા. આ દેશ સંસ્કૃતિનો દેશ છે. આ દેશમાં ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું. આ દેશમાં મંગળસૂત્રના ઘરેણાને કોઈ સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું. આ દેશમાં તુલસીના છોડને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતો. અને આ દેશમાં ભગવા કપડાને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. ઈ દેશ છે આ. ભગવાનને પણ જ્યાં અવતરવાનું મન થાય ઈ આ દેશ છે. એક ભાઈ મને કહેતા, મને કે કક્કામાં તમને કયો અક્ષર વધારે ગમે? મેં કીધું ગ. મને કે ગ શું કામ ગમે? મેં કીધું મારા ગામમાં જે મૂર્તિ બેઠી ને એ ગોપીનાથજી મહારાજનો ગ એટલે મને ગમે. મારું ગામ ગઢડા એટલે ઈ ગ એટલે મને ગમે. આપણું ગુજરાતનો ગ એટલે ગ મને ગમે. આપણા ગુજરાતનું પાટનગર ગાંધીનગર એનોય ગ. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી એનોય ગ. આ જે ગ્રંથ વંચાઈ રહ્યો છે, કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું એ ગીતાનોય ગ. અને કષ્ટ ભાંગવા માટે હનુમાનજી હાથમાં ગદા લીધી, ગદાનો ગ. પવિત્રમાં પવિત્ર પર્વત કયો તો કે ગિરનાર, તો કે એનોય ગ. અર્જુને હાથમાં લીધું ગાંડીવ, એનોય ગ. આ દેશમાં પવિત્રમાં પવિત્ર નદી કઈ? ગંગા, તો એનોય ગ. અને મને તમને આ બાવડું ચાલીને ભગવાન ભેટાડી દે એ ગુરુજીનોય ગ. એટલે એવા મને તમને સાધુ મળ્યા છે, એવા મને તમને આવો માહોલ મળ્યો છે. અને આ સાધુએ આ યુવાનો જે તૈયાર કર્યા છે એમ જોરદાર તાળીથી વધાવો. એક યુવાન તમે જુઓ, કદાચ કરોડ રૂપિયાની સેવા કરવાની હોય ને તો ફળ દઈને સેવા કરે. અને એનો જ યુવાન તરત હાવણો લઈ અને મંદિરનો ચોક વાળે એવા યુવાનો તૈયાર કર્યા છે. પોતાને કાંઈ પણ સંપત્તિ મળે મારા સંતો માટે, મારા મહારાજ માટે,
મારા ભગવાન માટે રોહિતભાઈ બેઠા છે, રેડિસન રિસોર્ટ. હા, સાપુતારાનું બેસ્ટ રિસોર્ટ. કેટલા દેશોમાં રિસોર્ટ છે અને 4000થી વધારે રિસોર્ટ આખા વિશ્વની અંદર પથરાયેલા છે. પણ એક જ રિસોર્ટ, રેડિસન રિસોર્ટ એવું જે 100% વેજીટેરિયન. મને રોહિતભાઈ વાત કરતા હતા કે 6 મહિના તો એપોઇન્ટમેન્ટ લેવી ને તો વારો આવે. એ લોકોને મળવા ગયા તો અમારે સ્વામિનારાયણ સંપ્રદાય અને મારવાડી સમાજને અનુલક્ષીને અમારે વેજીટેરિયન આ રિસોર્ટ બનાવવાનું છે. એ લોકોને કાંઈ ભગવાનની કાંઈ ખબર જ નહીં. એ કે તો મંજૂરી ન મળે. આ લોકો ભગવદ્ ગીતા લઈને ગયેલા. પછી આ લોકો વૈયા પછી ગીતા એ લોકોએ વાંચી તો એને ઇન્ટરેસ્ટ થયો કે આપણને 6 મહિને આપણે એપોઇન્ટમેન્ટ આપી મળવા આવે. આ લોકો ઊભા થઈને કેમ સીધા વૈયા ગયા આપણે ના પાડીએ એટલે પાછા આ લોકોને બોલાવ્યા અને એણે કીધું કે અમને તમારામાં ભાવ થાય છે, તમે રિસોર્ટ બનાવો. અને એ રિસોર્ટનું ખાતમુહૂર્ત આપણા ગુરુજીના હાથે થયેલું. અને ઓપનિંગમાં આપણા 1008 મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આવ્યા અને આખા વેડરોડ સમાજ જઈને એનું ઓપનિંગ કરેલું. વિચાર તમે કરો આવા. અને એક દિવસ રહેવાના 15-20 હજાર રૂપિયા ફી થાય. એને બોલે રોહિતભાઈ આ વેડરોડ માટે છૂટું. મેં કીધું બસું ભરી ગયા. 3 ધબધબાટી બોલાવી. હા, એટલે આવા યુવાનો છે એમની જોરદાર તાળીથી વધાવો ભાઈ. હમણાં તો બીજા 4-5 વિલાનું ઓપનિંગ હતું, તમને ડોહલાને લઈ ગયા હતા. એ લોકો ભારે પણ આમ તો એલાઇમેન્ટ વહી ગયેલા કપાસી વાળા પણ મોજ કરી હો. 4-5 ડોલા વાતું કરતા કે આવતી વખતે આવીને તો ડોચીનો ડ્રેસ પહેરાવીને લાવી છે કે મોજે મોજ. અને અત્યારે મોટો પ્રશ્ન આવ્યો છે ભાઈ. એક ભાઈ મને કહેતા હતા એ કે મારે લગ્ન કરવા છે, કાંઈક સારી છોકરી હોય ને તો કહેજો. કહેશું પણ કે એક શરત છે. શું? એ કે છોકરીનું નામ ભાવના હોવું પડે. મેં કીધું એવું કેમ? કે કથા નહોતા એવું, ભાવના સારી હોય તો સફળતા મળે. લે બોલો. એક ભાઈ કે કાલે કે હું પહેલો દિવસ હતો ને તો કથામાં ગયો તો મારા ઘરના લઈને. મારા ઘરના કે મને શરમ બહુ થઈ કથામાં. એ કે કથામાં તને શું કામ શરમ થઈ? એ કે મારા બેન કે મને શરમ બહુ થઈ. તે બાજુવાળા બેન કે તને કથામાં શરમ શું કામ થઈ? એ કે મારા સાસુનું નામ છે ને એ કે રસીલાબેન છે ને તો મને શરમ બહુ થઈ. એ કે તારા સાસુનું નામ રસીલાબેન તો તને શરમ શું કામ થઈ? કે પેલા ભગતે ગીત નહોતું ગાયું, જીવું છું રસીલા તારા દીકરાને જોતી. એટલે કથામાં આવો તો હરખું સાંભળો. જીવું છું રસીલા તારા મુખડાને જોતી છે. આ ઓલો મને હું સુરતમાં નવો આવ્યો ને તો અમારે એક હેડ ઓફિસ બોમ્બે હતી. તો ત્યાં શનિ રવિ બધાને લઈ જાય અને ઓલા તો કાયમ સુરને ડબ્બી ઊંધી વાળી લાડવામાં. અને અમને સવારથી સંકલ્પ હોય ગણેશ લાડવા થાય. ખાવા બેઠા 3 ખાઈ ગયા. અને મારે સાંજે 6 વાગ્યાની ટ્રેન. 3.5-4 કલાકે પ્રોસેસ ચાલુ થઈ. માંડ સુરત આવ્યું. અને અત્યારે તમે જોવો અત્યારે આખો દેશ જો કે દુનિયા આખી હલબલી ગઈ છે. એક અમેરિકા વાળો, એક જર્મની વાળો અને ચીન વાળો, આમ 3 ઉભેલા. તો ચીન વાળો કે અમારે એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે, કોઈનું નાનું મગજનો નાનો એવો સ્પેર પાર્ટ ખરાબ થયો હોય ને તો કાપી નાખે અને બીજો લાવીને લગાવી દે. 8 વીકની અંદર એ લોકો ધંધો ગોતતો હોય એવી ટેકનોલોજી છે. અને જર્મની વાળો કે અમારે તો એક એવી ટેકનોલોજી વધી છે, કોઈનો હૃદય ખરાબ થાય ને થોડોક પાર્ટ તો કાપી નાખે, બીજો લગાવી દે. 4 વીકની અંદર 4 અઠવાડિયામાં એ ધંધો ગોતતો હોય. તો અમેરિકા વાળો કે અમે અત્યારે એવો મગજ વગરનો હૃદય વગરનો બેહાર્યો છે. આખી દુનિયા ધંધો ગોતે છે. સારું ટેરિફ આવ્યું સાથે એવો કોઈને હરીફ નથી રહેવા દીધો. હા, એટલી બધી ટેકનોલોજી અત્યારે આગળ વધી છે. હમણાં તો આપણે ઈશ્વરભાઈ કીધું હતું ને કે ભાઈ ધંધો તમારે કાંઈક ગોતવો ચાઇના વહી જવાનું. તમારે 7-8 જણા એ કે ધંધો ગોતવા ચાઇના જવી છે. ચાઇના ગયા, બેંકોકમાં ધરતીકંપ થયો ને તો ત્યાંથી નીકળ્યા. મારે ત્યાં ઘરે કે ધંધો ગોતવા આવી છે અને આમ વહી ગયા. એમાં કુંભનો મેળો આવ્યો, તમે જોવો. એક ભાઈ કે મારા કુંભમાં નથી નાવું. શું કામ? કે શેર બજારમાં નાહી લીધું. એક ભાઈ કે મારે કુંભમાં જવું જ નથી. કાંઈ કે મારા ઘરવાળા કહે છે તમે પેટના બહુ ચોખ્ખા છો. જો કોણ સત્સંગ બધાએ બહુ કર્યો.
ભક્તિ બહુ કરી. હા, એક ભાઈ દવાખાને ગયો, એ કે મોઢામાં સાંધા પડ્યા, ગરમા ગરમ લોચો ખવાઈ ગયો ને મિત્રો હારે ગયા હતા ને 7-8 મિત્રો, તો ગરમા ગરમ લોચો ખવાઈ ગયો. ડોક્ટર કે પણ ઘડીક ખમાય નહીં, કે ઘડીક ખમવું પછી વધે નહીં, વધવું જોઈએ ને ઘડીક ખમવું. તો આજ તો પ્રસાદ લેવા ગયા ને ફરાળ કરવા માટે, તો એક ભાઈ જમતા જમતા મને કે મેં ગુલાબ રબડી સાંભળી હતી, ગુલાબ મઠ્ઠો સાંભળ્યો હતો, પણ એ કે ગુલાબ ખીચડી પહેલી વાર મંદિરે ખાધી. એટલે કીધું ગુલાબ ખીચડી ક્યાં છે? હાદી મોરિયાની ખીચડી છે. પછી મેં રિસર્ચ કર્યું ને તો ખબર પડી, આપણે જઈએ જમવા એટલે પહેલાં હાથ ધોવા માટે ત્યાં નવું ગુલાબનું સરસ હેન્ડવોશ મૂક્યું છે. તો ઘરે તો આમ પીચુક લઈને કરીને આમ ધોઈ નાખે, બહાર તો પીચુક 4-5 વાર લે તો હે થાકનું આમ ઘસ્યું. પછી હાથ ધોયા પણ સુગંધ ગઈ ને, કોળીઓ લઈને તો ગુલાબ નો આવે, આમ ગુલાબ ખીચડી. બોલો, આ ગુલાબ ખીચડી. એક બેને સ્ટેટસ મૂક્યું 4 days to go. તેને બેન પણ અહીંયા ફોન કર્યો કે તારા લગ્ન તો 20 વર્ષ પહેલા થઈ ગયા, 4 days to go શું મૂક્યું છે? એ કે આથણું ઉપર તડકે સાંય કરવા મૂક્યું છે, અથાણું અગાશી મૂક્યું છે. એક બેના તો એને ઘરવાળાને ફોન કર્યો, એ ભાઈ છે ને એ સુરતીમાં પરણેલા છે, અહીંયા સુરતના છે ને ઘરના. તેને ફોન કર્યો એને ઘરવાળાને, હાલો એમ કે માર્કેટમાં ગુંડા આવ્યા છે. એટલે ઘોડો થોડા કરી આવ્યો, માર્કેટમાં એમ કે ગુંડા આવ્યા છે. તો ઘરે આવ્યો, ક્યાં ગુંડા આવ્યા છે? એમ નહીં, એમ કે અઠાણું બનાવવાના ગુંડા આવ્યા છે. એ ઓલા ગુંડા કે. હા, સુરતી ભાષા મને ગમે બહુ, કચ્છી ભાષા મને બહુ ગમે, સુરતી ભાષા મને બહુ ગમે. આપણને રામપુરા સેવા મળી હતી, તો ને આ બધા સુરતી છોકરાઓ કેવો સરસ મજાની સંતો તૈયાર કરતા હતા, સરસ મજાના સુવિચારો, ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા ને વચનામૃતને કડિયું આમ ઊભો થાય એમ કે ને છોકરા એવું બોલે એમ, ગુણાતીતાનંદ સ્વામીની વાતો બોલો, સ્વામીએ વાત કરી જાય એમ કે આવા સાધુ નહીં મળે, આવા ભગવાન નહીં મળે. સાહેબ તમે એના નશોનો કેપ તો તમે જુઓ, કરોડ કામ બગાડી એમ કે એક મોક્ષ સુધારી લેવો. કદાચ કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? ભક્તિ તમે આમ નશાવાળા બધા કેફવાળા ભક્તો. હા, અને હમણાં વેવિશાળની વાત કરતો અત્યારે એટલું બધી તકલીફ છે. એક ટેમ્પામાં લખેલું ફેરા માટે મળો, તો એક જણા ઊભો રાખ્યો કે બોલો કે ફેરાનું કાંઈક ગોઠવો ને, કે શેના ફેરા? એ કે મારે ફેરા ફરવા. એમ નહીં, રેતીના ઈંટના, આને ઓર્ગેનિક વાંટા કહેવાય. આ ઓર્ગેનિક વાંટા. એક છોકરો તને પપ્પાને કે પપ્પા અગાસી માલો તો કામ છે, તેને પપ્પાને કે કંઈક ખાઈને ગઈ છે, શું છે? ઉપર લઈ ગયા કે જો તો આકાશમાં શું દેખાય છે? કે ચાંદો દેખાય. એનાથી આગળ શું દેખાય છે? કે ઝીણા ઝીણા તારોડિયા દેખાય છે. કે કેટલા દૂર છે? કરોડો કિલોમીટર. કે કરોડો કિલોમીટર દૂર ચાંદા દેખાય? હું 22 વર્ષનો વાંઢો હોય તો હું દેખાતો ઘરે? હવે તો કાંઈક ગોઠવો હોય કે આપણું. અને આપણા ઘરે મહેમાન આવે ને, મહેમાન તો એ 4-6 મહિને આવે ને તો તરત કે આ છોકરો ઓહો કે બહુ જુવાન થઈ ગયો, પણ વ્યવહારમાં સીધે વ્યવહારમાં એની તકલીફ. એક ભાઈ મને કે સમાજ એટલે હું? મેં કહ્યું સમાજ એટલે 22 વર્ષના થાવ એટલે વ્યવહારમાં સીધે, 22 વર્ષના થાવ એટલે વ્યવહારમાં સીધે. 28 વર્ષ થાય ને પછી એના સમાજ સલાહ આપે, એ ક્યાં ઓલપાટ લઈ આવો ને, પછી ઓલપા લગ્ન કરે ને તો એને ક્યાં બહાર નહીં લાવ્યા. આને સમાજ કહેવાય. અમારો મિત્ર છે ડેડિયાપાડા સંબંધ કર્યો, ડેડિયાપાડા આ ગોતરા બાજુ. તો હારડા લઈને જાય આપણે સિસ્ટમમાં, તો હારડો લઈને ગયા તો 6 કે 7 દિવસ થયા ને ત્યાં તૂટી ગયું. તો કારણ જાણ્યું તૂટ્યું શું કામ? તો સામેવાળા એવું બાનું કાઢ્યું કે તમે કાજુ લાવ્યા, બદામ લાવ્યા, પતાસા લાવ્યા, ખારેક લાવ્યા, એમ કે વિમલ તો લાવ્યા નહીં, મીરાજ તો લાવ્યા નહીં, મીરાજ વગર એમ કે શું ખાવાનું? એમ કે બોલો. પણ જો જગતમાં તો આવું ચાલે છે, પણ આપણે આ વ્યસનથી મુક્તિ રહ્યા એ આ સંતોના કારણે. જગતમાં તમે જો જે તે ખવાય છે, જે તે પીવાય છે, પણ એનાથી મારો ને તમારો ચીલો કંઈક જુદો છે. કારણ કે જૈસે ही हम हूं ताश में डार के धोई विकार सुनार पावे व्यो तो तू दर्जी पट फाड़ के काष्ट को बाढ़ सुधार ही लावे पात्र को लाल शिलाकर पाहत लोह लुहार सुधार ही लावे यूं शिष्य को सुधारत गुरुदेव सौ ब्रह्मानंद आनंद पावे. આ મને તમને મળ્યું, એના કારણે આપણે આવા ઉજળિયાટ છીએ. બાકી સાધુ નો તમે જો કે અમે
સાહેબ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. આપણા મહોત્સવની શોભા વધારવા માટે એ અહીંયા પધાર્યા. વાત તમને વ્યસનની કરતો હતો. આપણે વ્યસનથી મુક્ત રહ્યા, આપણે અંધશ્રદ્ધામાંથી મુક્ત રહ્યા. અમે તો ગરડા હતા ને, હું સત્સંગમાં હું કહું ને, હું આ 10 વર્ષથી આવવા મળ્યો. બાકી ગરડામાં સત્સંગ, આપણે સત્સંગમાં જાતા નહીં. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટો ઉપકાર તો એ આપણને નાતા ધોતા કર્યા. હા, નકર અમે ગરડા હતા એટલે અમે અઠવાડિયા જ નાતા. પેલા નાવાની સિસ્ટમ જ નહોતી. હા, અને રવિવારે રજા હોય ને તેથી છોકરા નવરાવે. હા, એમાં પાછા કાચીના ખાટલા ઉપર તેથી હારા હાબુય નહીં, ઓલા બોટાદના લાટા આવતા. છોકરા નવરાવવા માટે પાણી ગરમ કરે ને એમાં હાબુ નાખી દે. પાણી ગરમ થાય તો હાબુ જરાક ઢીલો થાય અને એ પછી બહાર ધોતા હોય. છોકરા નવરાવતા, છોકરું સિંહું નાખે. હું કામ નવરાવે એટલે નહીં, હાબુમાં કાંકરી આવી ગઈ હોય. હા, હું નાનો હતો ને તે અમારે શેરીમાં રમતા, મારી બા ગોતવા નીકળાય કે હાલ ભાઈ નાયલે 8 દી થઈ ગયા. તો હું પછી કારીગરનો અઠ્ઠો, મેં કીધું 8 દી હું ખાલી હાથ પગ ધોઈશ, નાઈશ નહીં. એ કે હાથ પગ ધોઈ લે હાલ. વળે 10 દી થાય ને વળે કે આજ તો ભાઈ નાઈ લે, આમ તો તારા કપડા સારી વાળા થઈ ગયા, ફુગાઈ વાળા થઈ ગયા. તો હું બાથરૂમમાં જાઉં, અંદર જઈને માથું પલાળીને બહાર આવીને શરડી હૂકવી દઉં. ખાલી શરડી પલાળીને હૂકવી દઉં. મારા બાને એમ થાય ભાઈ નાઈ લીધું. પણ એમાંથી આપણે બહાર નીકળ્યા, આપણને આવા સાધુ મળ્યા, આવા ભગવાન મળ્યા, જેને આપણને આ સત્સંગ ઓળખાયો, જેને આપણે આ સત્સંગ આવો દિવ્ય માહોલ મને તમને આપ્યો. તો સમય મારો પૂરો થાય છે. માત્ર 2 જ મિનિટ બધા બેજો, આપણે કસુંબીનો રંગ પૂરો કરી. તો સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રીમાં મેં તો વાંચો શ્રીજીનો સત્સંગ. સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રીમાં મેં તો વાંચો શ્રીજીનો સત્સંગ. એવી વચનામૃતની વહેતી તારાએ પાનો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. અંબર ગાજે ને મેઘડંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. થોડા સંતોનિયા રૂડિયા ખડિયું પાળ્યો શ્રીજીનો સત્સંગ. ભોળા સંતોની આ રૂડિયા કડિયુંમાં પાળ્યો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. રક્ત ટપકતી સો જોડી સમરા ગણતી આવે આવે, સમરા ગણતી આવે. સોડી તો ભીની સમર સેવિકા રણ સયાને ગજાવે કે ઘાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાવે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ
બોલો ઘનશ્યામ મહારાજ નારાયણ મુનિ દેવની જોરદાર તાળીઓના નાદ સાથે અંકિતભાઈ વાઘાણી તેમજ સમસ્ત ટીમને વધાવીએ. વિનંતી કરીશ પૂજ્યપાદ ગુરુજી પાસે તેમજ પરમ પૂજ્ય સદગુરુ વેર શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી પાસે પધારી અને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. વાલા ભક્તજનો, આવતીકાલે સવારે 6:30 કલાકે કેસર જળથી અભિષેક લાડીલા ઘનશ્યામ મહારાજનો થશે. દર્શન કરવા સૌ હરિભક્તજનો પધારશો. આ સાથે અત્યારે જયનાથની સાથે આજના સત્રને પૂર્ણ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. पंचदशाब्दी उत्सव की जय हो लाडीला घनश्याम की जय हो वेड रोड मंदिर धाम की जय हो पंचदशाब्दी उत्सव की जय हो संतों के संग की जय हो आनंद उत्सव की जय हो प्रभु आगमन की जय हो पंचदशाब्दी उत्सव की हो पंचदशाब्दी पर्व लाया प्रेम का परम धाम धन्य हुए सब हरि भक्त पधारे श्री घनश्याम।